સુરતની કરીએ તો પૂરના ખતરાને લઈ તંત્ર એલર્ટ પર છે। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ। બે ટીમ તાત્કાલિક બોલાવવામાં આવી। બંને એજન્સીની એક ટીમ હતી, બીજી બોલાવી। ફાયરની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમો તૈનાત કરાઈ છે। સુરત શહેર માટે એનડીઆરએફ અને એસડીઆરએફની બે ટીમ ઓલરેડી તૈનાત હતી અને આપણે ગઈકાલે રાત્રે પણ બે વધારાની ટીમ મંગાવેલા છે અને હજી એક ટીમ આવવાની સંભાવના છે। એટલે કુલ મળીને આ બધા ટીમોને આપણે તૈયારીની સ્થિતિમાં રાખ્યા છે। જ્યાં જ્યાં સ્પોટ છે, લો લાઇંગ વિસ્તાર છે, એના નજીક એમને ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલી છે અને તૈયારીની સ્થિતિમાં છે। જેમ પાણીનું ભરાવનો પ્રશ્ન આવશે અથવા અન્ય કોઈ રાહતની કામગીરીની જરૂર છે તો તાત્કાલિક એનું ડિપ્લોયમેન્ટ થાય એનું તકેદારી રાખવામાં આવેલી છે। ફાયરની પણ જે ટીમ છે એ કાયમ ધોરણે સ્ટેન્ડ બાયમાં છે। સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા। બમરોલી ભેદવાડ ખાડી વિસ્તારમાં પાણી ભરાયા। આસપાસનો આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર। હવામાન દ્વારા રેડ એલર્ટ અપાયું છે। આપને જણાવી દઈએ કે સુરત હાલ બેહાલ થઈ ગયા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા વરસાદનું સીધી અસર હવે સુરતમાં જોવા મળી રહી છે। સુરતમાં પડી રહેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડેલો વરસાદ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી આવી રહ્યું છે। જે કહી શકાય છે કે આ ખાડી કે ગઈકાલે ઓવરફ્લો થઈ હતી, વરસાદી વિરામ લેતા આ તમામ ખાડીઓના પાણી ઓસરી ગયા હતા, પણ ફરી એક વખત સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈને ભેદવાડ ખાડી છે તેના ડેન્જર લેવલ પર પહોંચી છે, જેને લઈને ફરી એક વખત પાણી રસ્તા પર ઉતરી રહ્યું છે। ત્યારે ભીમરાળ બમરોલીનો મુખ્ય રોડ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે અને આગામી 7 દિવસમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે તંત્ર સાથે ખાડી કિનારે રહેતા લોકોની ચિંતા વધી છે, કારણ કે 7 તારીખે આવેલા ખાડી પૂરમાં લોકોને કરોડો રૂપિયાના નુકસાન થયું હતું। લોકો પોતાનું જીવન રાબેતા મુજબ કરે ત્યારે ફરી એક વખત વરસાદે પોતાનો બીજા રાઉન્ડનું જોર શરૂ કર્યું છે, જેને લઈને ખાડીઓ હવે ડેન્જર લેવલ પર પહોંચી છે અને ખાડીઓમાં પૂર આવે તે ભયથી લોકોમાં એક ડરનો માહોલ છે। જો કે મહાનગરપાલિકા સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈ ઉમરા ખાતે આવેલા ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યું છે। જ્યારે ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે સુરત જિલ્લા વહીવટીતંત્રએ અંબિકા નદીના કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખતા આવનારા સમયમાં નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણીની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો મધર ઇન્ડિયા ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। સુરતની જે સ્થાનિક નદીઓ છે, ડાંગની જે સ્થાનિક નદીઓ છે તે પણ હાલ ઉફાન ઉપર છે। 2 દિવસ વરસી રહ્યો છે અવિરત વરસાદ અને જેના કારણે જ આ સ્થિતિ સર્જાઈ છે। આપને જણાવી દઈએ કે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેને લઈને ઉમરા ખાતે આવેલો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યું છે, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે। સુરત જિલ્લા વહીવટીતંત્રએ અંબિકા નદીના કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં આપ્યું હતું રેડ એલર્ટ, જે અંતર્ગત ડાંગ જિલ્લા કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના જે ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખાતો મધર ઇન્ડિયા ડેમ એની 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વઘઈ, સાપુતારા, આહવા અને સુબીરની અંદર જે અવિરત ધોધમાર વરસાદને પગલે નદીની અંદર પૂરની સ્થિતિ જોવા મળી છે, જે અંતર્ગત આજે આ મધર ઇન્ડિયા ડેમ છે એની 20 ફૂટની જે ભયજનક સપાટીમાંથી અત્યારે હાલ 12-12.5 ફૂટે વહી રહી છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જે અંતર્ગત આવનાર સમયની અંદર નવસારી જિલ્લાના બિલ્લીમોરા, ગણદેવી, ધમરાચા, અમરસર સહિતના વિસ્તારોને આ પૂરના પાણી અસર કરે એવી ચોક્કસપણે આ દ્રશ્ય થઈ ગઈ છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ડાંગ જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે હાલ અંબિકા નદી ગાંડીતુર બની જેને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબિકા, સુરત। વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે।
કોપરલી 4 રસ્તા પાસે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. ગુંટણસામાં પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન. ઓવરટોપિંગથી જિલ્લામાં 150 થી વધુ રસ્તાઓ બંધ. સાવચેતીના ભાગરૂપે પાણી ભરાયેલા રસ્તાઓ બંધ કરી દેવાયા છે.